બેક. કયું ચેપ્ટર છે? શ્રેણી અને શ્રેણી, લેક્ચર નંબર 2. આજે આપણે જે ચાલુ કરવા જઈ રહ્યા છીએ એ ટોપિકનું નામ છે સમાંતર શ્રેણી. ભાઈઓ, સમાંતર શ્રેણીની આપણે વાત કરવાના છીએ. સમાંતર શ્રેણી, રાઈટ? હવે સમાંતર શ્રેણી એટલે શું? આપણે આની પહેલા તો શીખી લીધું કે ભાઈ આપણે SN એટલે શું, TN એટલે શું, એટલે કે n મું પદ શોધવું હોય તો શું કરવાનું, પ્રથમ n પદોનો સરવાળો, પ્રથમ n પદોના સરવાળા પરથી n મું પદ શોધવાનું સૂત્ર, એ બધું આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું, બરોબર? હવે આપણે અલગ શ્રેણીના પ્રકારો શીખવાના છે. એમાં સૌથી પહેલું જે પ્રકાર છે એનું નામ છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી જે છે એને ઇંગ્લિશમાં મારે કહેવું હોય તો એને એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય. શું કહેવાશે ભાઈઓ? એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાશે. અને આ એરિથમેટિક પ્રોગ્રેશન જે છે, બરોબર છે, એની વ્યાખ્યા આપણે અહીંયા આગળ સમજવાની છે. હવે એરિથમેટિક પ્રોગ્રેશનની વ્યાખ્યા શું છે? તો કે આપેલી શ્રેણી જે હોય એ આપેલી શ્રેણીના જે પદો હોય એ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત હંમેશા અચળ રહે. શું કરે ભાઈ? તો કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત હંમેશા અચળ રહે. એટલે કે ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીંયા આગળ એક એક્ઝામ્પલ લઉં કે 2 4 6 8 10 12 ... તો આ જે શ્રેણી જે છે તમે આ શ્રેણીમાં જોઈ શકો છો કે આમાં બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત જે છે કેટલો છે? તો આની અંદર બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત 2 છે. જો 4 - 2 2, 6 - 4 2, 8 - 6 2, એટલે કે આમાં બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત શું કે છે? અચળ છે, અને જે છે 2, રાઈટ? તો એ જ રીતે બીજો એક્ઝામ્પલ તરીકે હું લઉં છું અહીંયા આગળ કે ભાઈ 3 5 7 9 11 13 ... આમાં પણ જો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ રહે છે. તફાવત અચળ રહેવો જોઈએ, બદલાવો ના જોઈએ, રાઈટ? 2 2 2 2 તફાવત ગમે તે હોય, કશો વાંધો નથી. બીજો લઈએ આપણે એક્ઝામ્પલ 5 10 15 20 25 ... જો આની અંદર તફાવત અચળ રહે છે, અને તફાવત કેટલો છે? તો કે 5 નો તફાવત છે, રાઈટ? તો આ બધી જે શ્રેણીઓ જે છે, આ બધી શ્રેણીઓ સમાંતર શ્રેણી કહેવાય. કેમ? કેમ કે આમાં બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત જે છે એ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ રહે છે. દેખાય છે તમને અહીંયા આગળ? બિલકુલ સાચી વાત છે. હવે અહીંયા આગળ તો હવે આવી જે સમાંતર શ્રેણી હોય એ સમાંતર શ્રેણીના n માં પદનું સૂત્ર શું થાય અને પ્રથમ n પદોનો સરવાળો શું થાય એના વિશે આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ, બરોબર છે? તો હવે મારે સમાંતર શ્રેણીમાં આપણે કઈ કઈ વસ્તુ અહીંયા આગળ યાદ રાખવાની છે? તો કે અહીંયા આગળ પહેલી વસ્તુ કે a એટલે શું? તો કે ભાઈઓ a એટલે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. શું કહેવાશે? સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. જો એને શું કહીશું આપણે અહીંયા આગળ? તો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, રાઈટ? n શું છે? તો n શું છે? તો કે પદની સંખ્યા, બરોબર? અને d જે છે, d એ શું છે? તો d જે છે એ તફાવત છે, રાઈટ? આ ત્રણ વસ્તુઓ જે છે, આ ત્રણ વસ્તુઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ ત્રણ વસ્તુઓ પર તમે સમાંતર શ્રેણીનો જગ જીતી શકો. એ એટલે શું? તો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. n એટલે શું? તો કે પદોની સંખ્યા. અને તફાવત એટલે શું? d, સ્મોલ d, રાઈટ? મેં કીધું હતું ને કે સમાંતર શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ હોય તો એ d જે છે એ તફાવત છે, રાઈટ? તો હવે સમાંતર શ્રેણીનું n મું પદ શોધવા માટેનું સૂત્ર આપણે હવે અહીંયા જોઈએ. ચલો શું થાય છે એ આપણે જોઈએ. તો અહીંયા હું લખી રહ્યો છું કે ભાઈ સમાંતર શ્રેણીનું n મું પદ શોધવાનું સૂત્ર, રાઈટ? તો સૂત્ર શું છે? સૂત્ર કંઈક આવું છે: Tn = a + n - 1 * d, રાઈટ? ક્લિયર? n મું પદ જે છે, પદ એને ઇંગ્લિશમાં કહેવાય ટર્મ, બરોબર? તો એના માટે t મેં યુઝ કર્યો. n મું પદ એટલે આ n, રાઈટ? તો મારે છઠ્ઠું પદ શોધવું હોય તો અહીંયા n બરાબર શું મૂકવાનું? 6 મૂકવાનું. મારે 10મું પદ શોધવું હોય તો n બરાબર શું મૂકવાનું? 10 મૂકવાનું. ક્લિયર થાય છે? બરોબર છે? ક્લિયર? આ એ શું છે? તો મેં લખેલું છે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, બરોબર? n પાછું મેં તમને એ જ n એટલે શું? તો કે જે નંબરનું પદ શોધવું હોય એ પદ આપણે અહીંયા મૂકશું, એ નંબર મૂકશું આપણે અહીંયા આગળ. અને d શું છે? તો કે d તફાવત છે,
રાઈટ? તો આ સૂત્રની મદદથી આપણે સમાંતર શ્રેણીના nમું પદ એટલે કે 10મું પદ, 15મું પદ, 1000મું પદ, 1 લાખમું પદ, જે પદ શોધવું હોય એ પદ એટલે કે એ ટર્મ આપણે શોધી શકીએ. ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ સમાંતર શ્રેણી છે 7, 10, 13, 20 ડોટ 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 ડોટ. રાઈટ? હવે આ સમાંતર શ્રેણી જે છે, આ સમાંતર શ્રેણીનું 20મું પદ મારે શોધવું છે. કયું પદ શોધવું છે મારે? 20મું પદ. રાઈટ? તો 20મું પદ શોધવું હોય તો આ આપેલું જે સમીકરણ જે છે, કયું સમીકરણ? તો કે tn બરાબર વાળું. આ જે સમીકરણ જે છે, આ સમીકરણની અંદર હું n બરાબર 20 મૂકી શકું છું. તો n બરાબર અહીંયા હું 20 મૂકીશ તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ t20 બરાબર 20 બરાબર શું થશે? પ્રથમ પદ. તો આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શું છે? તો આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે 7. તો અહીંયા એની જગ્યાએ આપણે શું મૂકશું? તો કે 7 મૂકશું પ્લસ n - 1 * d. n એટલે કે જે નંબરનું પદ શોધવું હોય, તો મારે 20 નંબરનું પદ શોધવું છે તો n ની જગ્યાએ મારે 20 મૂકવાનું. તો 20 - 1 * d. d એટલે શું હતું? તો d એટલે તફાવત છે. તફાવત કેટલો છે? જો 10 - 7 3 નો તફાવત છે. રાઈટ? તો * 3. ઓકે, 7 પ્લસ 20 - 1 19 19 * 3 19 તારી 57 57 તો 7 કેટલા થશે બોલો? 57 * 7 64. એટલે કે આ સમાંતર શ્રેણીનું 20મું પદ જે છે એ 64 છે. રાઈટ? તો આઈ થિંક હવે તમને ખબર પડી ગઈ કે આની અંદર આપણે જે nમું પદ શોધવાનું સૂત્ર છે એની પરથી આપણે આ એક્ઝામ્પલ કેવી રીતે ગણ્યા એક્ઝામ્પલ ક્લિયર છે? tn બરાબર a + n - 1 * d. ક્લિયર છે? પાક્કું? ડન? ઓકે, ચલો. તો હવે આનાથી ઊંધો એક્ઝામ્પલ મારે લેવો હોય તો પણ ઊંધો એક્ઝામ્પલ પણ લઈ લઉં. પછી ડિટેલમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલ લઈશું, પણ આ અત્યારે આપણે સમજવાનું છે કે આ ઇક્વેશન શું કહેવા માંગે છે. રાઈટ? બીજું એક્ઝામ્પલ લઉં છું આની અંદર તો તમને વધારે ક્લિયર થશે. બીજો એક્ઝામ્પલ કંઈક આવો છે કે ભાઈ જો 5, 10, 15 ડોટ 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 ડોટ. આ સમાંતર શ્રેણી જે છે, આ સમાંતર શ્રેણીમાં 25મું પદ કયું હશે? 25મું પદ કયું હશે? રાઈટ? 25મું પદ કયું હશે? સમજાય છે? એ આપણે આમાં શીખ્યા. હવે આનથી આપણે ઊંધું કેવું છે? ઊંધું મારે એવું કેવું છે કે ભાઈ 165 નંબર જે છે, 165 નંબર, આ 165 એ કયા નંબરનું પદ હશે? કયા નંબરનું પદ હશે? એવું કેવું છે, એવું પૂછવું છે મારે, એવું શોધવું છે. આની પહેલાનું જે આપણે એક્ઝામ્પલ લીધું એમાં એવું પૂછ્યું હતું કે 20મા નંબરનું પદ કયું હશે. હવે એ પદ આપ્યું છે અને પૂછ્યું છે કે આ પદનો ક્રમ કયો છે? આ સમાંતર શ્રેણીમાં આ પદ કયા નંબર પર બેઠું હશે? આ વ્યક્તિ કયા નંબર પર હશે? રાઈટ? હવે પિક્ચર જોવા જઈએ, હું એમ કહું કે મિન્ટુ છે, એ મિન્ટુ કયા નંબર પર ઉભો છે? તો તમે ગણશો ને. એવી રીતે 165 જે છે એ 165 કયા નંબર પર ઉભો છે મારે એ જાણવું છે. રાઈટ? તો પાછું સૂત્ર તો આપણે આ જ લગાવીશું. તો કે tn બરાબર શું થશે અહીંયા આગળ? તો કે tn બરાબર a + n - 1 * d. હવે કયા નંબરનું પદ હશે? એટલે મારે શોધવાનું શું છે? તો મારે અહીંયા શોધવાનું છે n. કયા નંબરનું પદ? રાઈટ? તો મારે અહીંયા n શોધવાનું છે અને આપણને પદ આપેલું છે. પદ શું આપ્યું છે? 165. તો આની જગ્યાએ મારે શું મૂકવાનું? 165. રાઈટ? કેમ કે મને અહીંયા પદ આપેલું છે તો અહીંયા 165 મૂકી દઈશ. કેમ કે મારે 165 એ કયા નંબરનું પદ છે જાણવું છે. 165 બરાબર એ શું છે? તો કે પ્રથમ પદ છે 5. n મારે શોધવાનો છે, n - 1. d શું છે? તો કે તફાવત. તો આ સમાંતર શ્રેણીનો તફાવત કેટલો છે? તો કે 5 છે. તો કે અહીંયા 5 મૂકી દીધું આપણે. બરોબર છે? તો માટે 165 બરાબર 5 + 5n - 5. રાઈટ? ક્લિયર? 5 5 કેન્સલ. તો કે n બરાબર 165 - 5 એટલે કે 5 તરી 15 1 5 તરી 15. જો 33મા નંબરનું પદ હશે. એટલે કે આ સમાંતર શ્રેણીમાં 165 નંબરનું પ્રાણી જે છે એ ક્યાં આગળ બિરાજમાન હશે? તો કે 33મા નંબર પર બિરાજમાન હશે. આ 33મા નંબરનું પદ છે. રાઈટ? તો આપણને હવે ખબર પડી ગઈ કે nમા નંબરના પદના મદદથી આપણે કોઈ પણ એક્ઝામ્પલ ગણવું હોય તો કઈ રીતે ગણી શકીએ. રાઈટ? આમાં કેટલી વસ્તુ છે? તો nમું પદ, પ્રથમ પદ, n અને d. રાઈટ? 1 2 3 4. આ ચારમાંથી 3 આપ્યા હોય, આ ચારમાંથી 3 આપ્યા હોય, એક શોધવાનું કીધું હોય.
બરોબર, હજુ એનાથી પણ થોડા એડવાન્સ લેવલના એક્ઝામ્પલ આવશે જે આપણે પાછળથી લઈશું, રાઈટ? પણ અત્યારે આપણે બેઝિક ચેપ્ટરમાં આ ઇક્વેશન શું કહેવા માંગે છે એ મેં તમને બતાવ્યું. ક્લિયર થઈ ગયું? ચલો, આ હતું સમાંતર શ્રેણીનું n નું પદ શોધવાનું સૂત્ર. હવે આપણે બીજું આપણે સૂત્ર લેવાનું છે કે સમાંતર શ્રેણીમાં પ્રથમ n પદો જે હોય એ પ્રથમ n પદોનું સરવાળાનું સૂત્ર મારે શોધવું છે. શું કરવું છે મારે હવે? તો કે ભાઈઓ, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર. દરેક શ્રેણીમાં બે સૂત્ર આવશે, મિનિમમ બે સૂત્ર આવશે. કયા બે સૂત્ર આવશે? પહેલું સૂત્ર તો કે n મું પદ શોધવાનું સૂત્ર, જે આપણે હમણાં જોયું સમાંતર શ્રેણીનું, બરોબર? અને બીજું કયું આવશે? તો બીજું આવશે પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર આવશે, રાઈટ? તો હવે આપણે એ જોઈએ છે કે ભાઈ પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર. પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર. પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર, રાઈટ? એટલે કે મારે હવે એને શું કહીશું? તો આ થઈ ગઈ શ્રેઢી, કેમ કે હવે આપણે પદોનો સરવાળો કરશું, રાઈટ? તો પદોનો સરવાળો કરતા હોઈએ તો એને શ્રેઢી કહેવાય. ખાલી આપણે સભ્યો લખેલા હોય તો એને આપણે શ્રેણી કહેતા હતા. તો આ શ્રેઢી છે તો એને સિરીઝ પણ કહેવાય, જેનો સિમ્બોલ છે SN, રાઈટ? તો અહીંયા હું શું લખીશ? તો કે પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર. તો SN બરાબર શું થાય? તો કે ભાઈ પહેલું પદ શું હતું? તો પહેલું પદ a, કોઈ પણ સમાંતર શ્રેણીનું પહેલું પદ a, પછી બીજું પદ શું હોય? તો બીજું પદમાં a + b, રાઈટ? એમાં તફાવત ઉમેર્યો. હવે આની અંદર પાછો તફાવત ઉમેરવાનો, તો બીજું પદ શું થાય? તો બીજું પદ a + 2d થાય, રાઈટ? પછી પ્લસ અહીંયા આગળ a + 2d છે તો અહીંયા આવે a + 3d, રાઈટ? આ પ્રથમ પદ, આ બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, બધામાં d જેટલો તફાવત ઉમેરતો જાઉં છું. તો n નું પદ શું હશે? n નું પદ હશે a + n - 1 * d, રાઈટ? આનું મારે સૂત્ર શોધવું છે કે આ મારે ડાયરેક્ટ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? આ પ્રથમ પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, આ ચોથું પદ છે, આ n મું પદ છે. પ્રથમ પદમાં તફાવત ઉમેરવાનો એટલે બીજું પદ, બીજા પદમાં પાછો તફાવત ઉમેરું d, આમાં પાછો d ઉમેરું તો a + 2d, આમાં પાછો d ઉમેરું તો a + 3d, બધામાં d ઉમેરતો ગયો, બરોબર? તો મને આ જે છે આનું સૂત્ર મારે મેળવવું છે. હવે જો આની અંદર હું આને આખું પાછું રિપીટ લખું તો ચાલે કે ના ચાલે? સરવાળો હોય 3 + 5 કહું કે 5 + 3 કહું, બંને સેમ જ, રાઈટ? તો હવે જો આ મારું પ્રથમ પદ હતું, આ મારું બીજું પદ હતું, આ ત્રીજું પદ, આ ચોથું પદ, આ n મું પદ, રાઈટ? હવે આખું રિપીટ કરીને લખું છું તો કે SN બરાબર પહેલ a + n - 1 * d. આ પહેલા લખી નાખ્યું, આ મેં લખ્યું પહેલા, પછી n નું આગળનું પદ જે હોય એ પછી લખું છું પાછું, એટલે આખું રિવર્સ કરું છું. આમ પહેલા આપણે આવી રીતે લખ્યું, હવે આખું રિવર્સ લખું, કોઈ ફરક ના પડે, એટલે સરવાળો છે. સરવાળામાં 3 + 5 લખીએ કે 5 + 3 લખીએ, કોઈ જ ફરક પડે નહીં, રાઈટ? તો હવે અહીંયા આગળ n - 1 * d હતું, બરોબર છે? ક્લિયર થઈ ગયું? તો હવે એના પછી પદ કયું હશે? એની આગળનું પદ તો a + n - 2 * d હશે. આની આગળનું પદ, રાઈટ? એની આગળનું પદ શું હશે? તો એની આગળનું પદ હશે a + n - 3 * d. ડોટ અને છેલ્લું પદ શું આવશે? છેલ્લું પદ a આવશે. એટલે મેં આખું રિપીટ કર્યું, ઊંધું કરી નાખ્યું. જો એ અહીંયા હતું તો એ છેલ્લે જતું રહ્યું, છેલ્લું વાળું પહેલે આવતું રહ્યું, રાઈટ? કેમ કે સરવાળો છે તો કરી શકાય, કોઈ ડિફિકલ્ટી આની અંદર ના હોવી જોઈએ. સમજાય છે? ઓકે, ચલો. તો હવે આની અંદર આપણે જોઈએ તો તમને કહીએ કે હવે આ બેનો, આને કહી દઈએ સમીકરણ નંબર 1. આ જે છે આને કહી દઉં સમીકરણ નંબર 1, આને કહી દઉં સમીકરણ નંબર 2. ક્લિયર? ઓકે. હવે શું કરવાનું છે? તો કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નો સરવાળો કરીએ. તો ભાઈ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નો સરવાળો કરો તો SN + SN 2SN થાય. હવે આ પહેલું પદ છે અને આ છેલ્લું પદ છે, તો આ બેનો સરવાળો કરો તો a + a 2a, બરોબર? પ્લસ n - 1 * d. જો આ બેનો સરવાળો કર્યો, આનો અને આનો સરવાળો કર્યો, રાઈટ? તો શું થયું? તો કે a + a 2a અને આ n - 1 * d, n - 1 * d એમ રહ્યું. હવે આ બેનો સરવાળો કરો, a + d નો અને a + n - 2 * d નો, રાઈટ? તો એ શું થશે? તો એ પણ પાછું આવું થશે કે +2a + n - 1 * d, રાઈટ? આમાં કોઈ ફરક નહીં પડે. પછી હવે આ ત્રીજું પદ અને આ ત્રીજા પદનો સરવાળો કરો તો એનો પણ શું થશે? એનું પણ એવું થશે 2a
પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ડોટ 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 આ છેલ્લાનો સરવાળો કરો આ બેનો તો એ પણ શું થશે તો કે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી રાઈટ એવું થશે જો 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બધા સેમ જ આયા બધા સેમ આયા રાઈટ હવે આપણે 8મા 9મા 10મા 3મા ભણેલા છીએ કે x પ્લસ x પ્લસ x પ્લસ x n વખત હોય તેને આપણે શું લખી nx યાદ છે આવું કરતા હતા આપણે કે ભાઈઓ x પ્લસ x પ્લસ x પ્લસ અપ ટુ n ટાઈમ x n પદો કોને શું લખાય તો કે nx રાઈટ 3 5 વાર હોય તો શું લખાય 5 ગુણ્યા 3 એના જેવી વાત રાઈટ ક્લિયર તો આ આખાનું હું x એઝ્યુમ કરું આ આખાનું x એઝ્યુમ કરું આ x તો આ પણ x છે આ પણ x છે અને આ પણ x છે પદો કેટલા છે n પદ છે પદોની સંખ્યા કેટલી છે પદોની સંખ્યા તો કે ભાઈઓ પદોની સંખ્યા જે છે એ પદોની સંખ્યા n છે એ ભૂલવા નથી ભાઈ પદોની સંખ્યા n છે ક્લિયર થઈ ગયું ઓકે હવે જો x x x x n ટાઈમ x તો એને nx લખાય કે ના લખાય અહીંયા આગળ શું છે ડાબી બાજુ તો કે 2sn છે તો હવે આનું કેવી રીતે લખી શકાશે તો કે 2sn બરાબર n ટાઈમ x n ટાઈમ x x શું છે તો કે x 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d છે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d છે રાઈટ હવે sn ને કરતા બનાવીએ તો અહીંયા sn બરાબર n બાય 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d સૂત્ર બની ગયું જો પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર જે તમારી સમક્ષ તમારી જિંદગીમાં આવી ગયું છે કે sn બરાબર n બાય 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d ક્લિયર મજા આવી ગઈ રાઈટ તો આ જે સૂત્ર છે કોનું છે તો કે પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર છે આની આગળનું જે આપણે જોયું હતું એ શું હતું તો કે n મું પદ શોધવાનું સૂત્ર હતું સમજાય છે ક્લિયર થાય છે બરોબર છે તો આપણે આની અંદર સમાંતર શ્રેણીમાં બે આના મેઇન ઇક્વેશન છે બે મેઇન સૂત્ર છે કયા કયા સૂત્ર છે તો અહીંયા પાછું ફરીથી એકવાર લખી લઉં છું એટલે કે તમને ક્લિયર થઈ જાય કે હા બરોબર છે કે આ બે સૂત્રો જે છે એ મારે યાદ રાખવાના છે મેઇનલી કયા તો કે n મું પદ શોધવાનું સૂત્ર n મું પદ શોધવાનું સૂત્ર અને પ્રથમ n પદોનો સરવાળો પ્રથમ n પદોનો સરવાળો એનું સૂત્ર રાઈટ તો યાર n મું પદ શોધવાનું જે સૂત્ર હતું એ શું હતું તો કે ભાઈ tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d હતું રાઈટ અને પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર n બાય 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d હતું આ બે મેઇન સૂત્રો આપણી જિંદગીમાં છે હવે આને મારે મોડિફાય કરવું હોય તો મોડિફાય પણ કરી શકું કઈ રીતે તો કે ભાઈ sn બરાબર n બાય 2 બરોબર n બાય 2 હવે 2a ને લખું a પ્લસ a કેમ ના લખાય છે 2a લખું a પ્લસ a તો અહીંયા a પ્લસ a લખી નાખું છું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d હવે જો અહીંયા જોઈએ તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d શું છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d n મું પદ એટલે શું હું એમ કહું કે 5 પદો છે તો 5 મું પદ રાઈટ 10 પદો હોય તો 10 મું પદ એટલે કે છેલ્લું પદ કયું પદ કહેવાય છેલ્લું પદ એટલે કે sn બરાબર n બાય 2 કૌંસમાં પહેલું પદ અને છેલ્લા પદને કીધું l લાસ્ટ ટર્મ ઇંગ્લિશમાં કહેવાય લાસ્ટ ટર્મ તો કે a પ્લસ l રાઈટ તો આ પણ પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર છે આ પણ પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર છે રાઈટ અને બીજું કે આ n મું પદ શોધવાનું સૂત્ર છે આ ત્રણ વસ્તુ જે છે આ સમાંતર શ્રેણીમાં આપણને ખબર હોવી જોઈએ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રાઈટ આ જે પ્રથમ n પદોના જે સૂત્ર છે સરવાળાનું સૂત્ર એના પર આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને વધારે ક્લિયર થાય બરોબર છે તો એક્ઝામ્પલ કંઈક આપણે આવી રીતે લઈ શકીએ એના કે કોઈ એક સમાંતર શ્રેણી છે 5 10 15 20 ડોટ 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 આના પ્રથમ 10 પદો નો સરવાળો શોધો પ્રથમ 10 પદોનો સરવાળો શોધો રાઈટ હવે પ્રથમ 10 પદોનો મારે સરવાળો શોધવો હોય તો હવે આની અંદર મારે આ સૂત્ર વાપરવું કે આ સૂત્ર વાપરવું તો આ સૂત્ર શું હતું n બાય 2 a પ્લસ l એટલે કે છેલ્લું પદ તો પ્રથમ 10 પદોમાં આપણને 10મું પદ નથી ખબર
જો 10મું પદ ખબર હોત તો આપણે આ સૂત્ર વાપરી શકીએ, તો પછી આપણે આ વાપરવાનું. ખબર પડી? જો છેલ્લું પદ જે હોય એ છેલ્લું પદ આપણને આપેલું હોય તો આપણે આ સૂત્ર વાપરી શકીએ. જો છેલ્લું પદ આપણને ના આપેલું હોય તો મારે આ સૂત્ર વાપરવું પડે. ક્લિયર થાય છે? ચલો, તો હવે અહીંયા આગળ હું આ સૂત્ર લગાડું તો કે મારે આખામાં n બરાબર શું મૂકવાનું? 10. એટલે કે મારે પ્રથમ 10 પદોનો સરવાળો શોધવો છે. અહીંયા લખેલું છે કે મારે પ્રથમ 10 પદોનો સરવાળો શોધવો છે. રાઈટ? તો આની અંદર આપણે જોવા જઈએ તો શું કરશું આપણે? તો કે ભાઈઓ s10 બરાબર n બરાબર 10 મૂકી દઈએ. n/2 એટલે કે 10/2 કૌંસમાં 2 into a એટલે પ્રથમ પદ શું છે? 5. તો કે 5 પ્લસ 10 minus 1 કેમ કે જ્યાં n દેખાય ત્યાં મારે 10 મૂકવાનું છે into d એટલે કે તફાવત કેટલો છે? 5 નો. તો કે 5. રાઈટ? હવે સિમ્પલ સાદું આપો. 10 ભાગ્યા 2 5 5 2 10 વત્તા 10 minus 1 9 9 5 45 45 વત્તા 10 55 તો 5 ગુણ્યા 55 તો કે 275. રાઈટ? 275 થવું જોઈએ, પછી 250 ને 25. યસ, 275. તો કે આ જે સમાંતર શ્રેણી જે છે એ સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો જે સરવાળો જે છે એ પ્રથમ 10 પદોનો સરવાળો 275 છે. આ આપણે સૂત્રનો ઉપયોગ કર્યો. હવે નીચેના સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો? તો એના માટે એક્ઝામ્પલ કંઈક અલગ હોય. એ એક્ઝામ્પલ જોઈએ તો આપણને એ પણ ખબર પડે કે ભાઈ નીચેના સૂત્રનો કેવી રીતે યુઝ કરવો જોઈએ આપણે. બરોબર? એ પણ પ્રાણી આપણી જિંદગીમાં કઈ રીતે આવશે, યુઝ થશે, એ પણ આપણે જોવાની જરૂર છે. તો એક્ઝામ્પલ લઈ લઈએ કે 2 4 6 8 અપ ટુ 100 આ બધાનો સરવાળો શોધો. આ બધાનો સરવાળો શોધો એટલે કે મારે શું કરવાનું છે? તો કે ભાઈ sn બરાબર 2 + 4 + 6 + 8 અપ ટુ 100 આ બધાનો મારે સરવાળો શોધવો છે. તો જો આ પ્રથમ પદ છે તો આપણને ખબર છે a. આ અંતિમ પદ છે 100 એ પણ આપણને ખબર છે 100, પણ n ખબર નથી હજુ આ કેટલા પદો છે. રાઈટ? તો કેટલા પદો છે મને ખબર નથી, તો પહેલા આ 100 જે છે એનો ક્રમ જાણી લઈએ. 100 જે ક્રમ હોય એ કેટલા પદો હોય? કેમ કે 100 છેલ્લું પદ છે. હું એમ કહું કે છેલ્લે ઉભેલો માણસ જે છે એનો ક્રમ 10 છે, તો કેટલા માણસો ઉભા હોય? 10 માણસો. સમજાય છે? હું એમ કહું એક લાઈનમાં માણસો ઉભા છે, એમાં પિન્ટુ જે છે પિન્ટુ એ 50મા નંબર પર ઉભો છે અને છેલ્લો છે. તે લાઈનમાં કેટલા લોકો હોય? 50 હોય કે એનાથી વધારો કે એનાથી ઓછા હોય? 50 જ હોય. તો હવે હું આનો ક્રમ શોધી કાઢું. કેમ કે આ પાર્ટી પિન્ટુ સમજી લઈએ આપણે. આ પાર્ટીને આપણે પિન્ટુ સમજીએ તો પિન્ટુ છેલ્લો ઊભો છે. પિન્ટુ છેલ્લો ઊભો છે તો પિન્ટુ કયા ક્રમે ઊભો છે હું જાણી લઉં તો મને ટોટલ પદોની સંખ્યા મળી જાય. હા, મળી જાય. એનો મતલબ એમ થયો કે મારે આનો ક્રમ શોધવાનો છે. તો મારે ક્રમ શોધવો હોય તો n માં પદનું સૂત્ર વાપરવું પડે. શું વાપરવું પડે? n માં પદનું સૂત્ર. રાઈટ? તો મારે અહીંયા શું કરવાનું છે? તો કે tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે આનો મારે ક્રમ જાણવો છે એટલે આ પદ અહીંયા મૂકી દેવાનું. મારે 100 શોધવું છે. મારે n પ્રથમ પદ કેટલું છે? 2. તો 2 પ્લસ n મારે શોધવાનું છે. તફાવત કેટલો છે? તફાવત 4 માઇનસ 2 2 નો તફાવત છે. રાઈટ? તો 100 બરાબર 2 પ્લસ 2n માઇનસ 2 2 કેન્સલ n બરાબર 50 આવી. બરાબર? એટલે કે આની અંદર રહેલા પદોની સંખ્યા 50 છે. કેમ કે આનો ક્રમ 50 મો છે અને છેલ્લું છે તો પદોની સંખ્યા 50 જ હોવાની. રાઈટ? તો હવે મને n મળી ગયું, પ્રથમ પદ મળી ગયું અને છેલ્લું પદ બી મળી ગયું. તો બસ તો આની અંદર મૂકી દો. તો આનો મારે જવાબ શોધવો હોય તો શું કરશું આપણે અહીંયા આગળ? તો કે ભાઈ s બરાબર sn બરાબર n/2 n આવી ગયું 50. તો અહીંયા આગળ 50 મૂકી દઉં. 50/2 કૌંસમાં પ્રથમ પદ 2 અંતિમ પદ 100 તો 2 + 100 એટલે કે 50/2 કૌંસમાં 102 એટલે કે 50 ગુણ્યા 51. બરાબર? ક્લિયર થઈ ગયું? તો કે 25/50 રાઈટ? આ s50 એટલે કે આ પ્રથમ 50 પદોનો સરવાળો, બધા પદોનો સરવાળો થઈ ગયો. ઇન શોર્ટ આ બધાનો સરવાળો કરું તો સરવાળો થશે 25/50. ક્લિયર થઈ ગયું? એટલે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ કોને કહેવાય, nમું પદ કોને કહેવાય, તફાવત કોને કહેવાય, પ્રથમ n પદોનો સરવાળોનું સૂત્ર, n માં પદ શોધવાનું સૂત્ર, એ બધું જ મેં તમને અહીંયા આગળ સમજાવ્યું અને એના રિલેટેડ એક્ઝામ્પલ નાના એવા ઈઝી મેં તમને બતાવ્યા. રાઈટ? ક્લિયર થઈ ગયું? બરોબર છે? તો હવે આ જ બે જે ઇક્વેશન જે છે એ બે ઇક્વેશન રિલેટેડ થોડા આપણે બીજા એક્ઝામ્પલ પણ હવે જોઈએ. ચાલો.
તો આપણે હવે થોડા એના એક્ઝામ્પલ જોઈએ, રાઈટ? પહેલો એક્ઝામ્પલ લઈએ, એક સમાંતર શ્રેણી છે, એમાં છઠ્ઠું પદ જે છે એ છઠ્ઠું પદ જે છે એ છે 17, રાઈટ? અને 11મું પદ જે છે 11મું પદ છે 32, તો ભાઈઓ 20મું પદ મારે શોધવાનું છે, રાઈટ? છઠ્ઠું પદ છે 17, 11મું પદ છે 32, તો મારે 20મું પદ શોધવાનું છે. ક્લિયર થઈ ગયું? બરોબર છે, બહુ સિમ્પલ છે. એકવાર પોઝ કરીને જાતે ટ્રાય કરો, ના ફાવે તો પછી હું અહીંયા આગળ તમને કરાવું છું. ઓકે, ચલો તો આની અંદર હવે જોવા જઈએ તો કે ભાઈ છઠ્ઠું પદ જોઈએ, છઠ્ઠું પદ t6 બરાબર શું લખાય? તો કે a પ્લસ શું લખાશે? 5d, કેમ કે n - 1 * d લખાય અને n બરાબર 6 છે કેમ કે છઠ્ઠું પદ છે. છઠ્ઠું પદ શું છે? 17, રાઈટ? તો અહીંયા હું શું લખીશ? તો કે માટે 17 બરાબર a પ્લસ 5d. અહીંયા મારે બે સમીકરણ મળશે અને બે સમીકરણો મારે લોપ કરવો પડશે. સમીકરણ નંબર 1 ક્લિયર થઈ ગયું? ચલો હવે શું કીધું છે? તો કે 11મું પદ 32 છે, તો 11મું પદ 32 છે, તો એનો મતલબ એમ થયો કે t11 બરાબર મારે શું લખાય? તો t11 બરાબર a + 10d, કેમ કે n માં પદનું સૂત્ર છે, n માં પદનું a + n - 1 * d. હવે અહીંયા આગળ 11મું પદ શોધવું હોય તો મારે n બરાબર 11 મૂકવું પડે, તો 11 મૂકો તો અહીંયા 10 થાય, 6 મૂકો તો અહીંયા 5 થાય, રાઈટ? 11મું પદ શું આપ્યું છે? 32 આપ્યું છે, તો અહીંયા મારે શું મૂકવાનું હોય? તો કે 32 બરાબર a + 10d. આ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 માંથી એક બાદ કરો. જો સમીકરણ 2 માંથી એક બાદ કરો તો 32 - 17 શું થાય? તો કે 15 બરાબર a - a 0, 10d - 5d તો કે 5d, રાઈટ? તો મને અહીંયાથી d મળી ગયો 3, d મળી ગયો મને 3, d મળી ગયો મને 3. ક્લિયર થઈ ગયું તમને બધાને? બરોબર છે? ઓકે, ચાલો હવે d મને 3 મળી ગયો, તો d ની વેલ્યુ કાં તો સમીકરણ 2 માં મૂકી દઈએ, કાં તો સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ, તો પણ ચાલે. ચલો સમીકરણ નંબર 1 માં d ની વેલ્યુ મૂકું છું, તો 17 બરાબર શું થશે? તો કે 17 બરાબર a + 15d, સોરી 15 થઈ જશે, d 3 મૂકીશ તો 5 * 3 15, 15 જાય આ બાજુ તો a બરાબર શું થયું? 2. એટલે કે મને પ્રથમ પદ પણ મળી ગયું અને તફાવત પણ મળી ગયો. મને પ્રથમ પદ પણ મળી ગયું અને તફાવત પણ મળી ગયો. તો હવે મારે શું કરવાનું છે? તો મારે શોધવાનું છે અહીંયા આગળ 20મું પદ શોધવાનું છે. કયું શોધવાનું છે? 20મું પદ. તો 20મા પદ મારે શું થશે? તો કે t20 બરાબર a + 19d, a + 19d. હવે a + 19d, હવે મારી પાસે a પણ છે અને d પણ છે. જો a મને મળી ગયો 2, d મને મળી ગયો 3, તો એનો મતલબ શું થયો કે a 2 છે તો 2 + 19, d છે તમારો 3, તો કે 2 + 19 = 57, 57 ને 2 59. એટલે કે જે 20મું પદ જે છે એ 20મું પદ 59 છે. ક્લિયર થઈ ગયું? 20મું પદ છે 59 છે. તો આ રીતે આપણો દાખલો ગણ્યો. બરોબર છે? અહીંયા આગળ બે વસ્તુ આપણને આપેલી હતી, t6 એટલે કે છઠ્ઠું પદ આપણને આપેલું હતું અને 11મું પદ આપણને આપેલું હતું અને 20મું પદ મારે અહીંયા આગળ શોધવાનું હતું. આ દાખલો હતો, રાઈટ? 20મું પદ મારે અહીંયા શોધવાનું હતું. સિમ્પલ છે. તો આ બંને પરથી મેં બે સમીકરણ બનાવ્યા, બે સમીકરણો મેં લોપ કર્યો અને લોપ કરવાથી મને a અને d મળી ગયા. a અને d મળી ગયા પછી મેં અહીંયા 20મું પદ શોધી કાઢ્યું. ક્લિયર? સિમ્પલ? ઓકે, ચલો બીજો એક્ઝામ્પલ લઉં તમને વધારે ક્લિયર થાય. આ એકવાર વિડિયો પોઝ કરીને તમે જોઈ લો, મજા આવશે. ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે, લોજિકલ ચેપ્ટર છે, મજા આવે એવું. ચલો હવે અહીંયા આગળ આપણે જોઈએ આગળ પાછું. તો બીજો એક્ઝામ્પલ લઈએ કે એક સમાંતર શ્રેણીનું pમું પદ q છે અને qમું પદ p છે, તો rમું પદ શોધો. લ્યો, આવું પણ હોઈ શકે, એવું જરૂરી નહીં ખાલી નંબર જ હોય. pમું પદ q છે, qમું પદ p છે, તો rમું પદ શોધો. ઓકે, ગભરાવાની જરૂર નથી. પહેલામાં છઠ્ઠું પદ ને 11મું પદ આપ્યું હતું, જગ્યાએ pમું પદ ને qમું પદ આપ્યું છે. એમાં n બરાબર 6 અને n બરાબર 11 મૂકી દીધું. અહીંયા n બરાબર p મૂકવાનું અને n બરાબર q મૂકવાનું, કેમ કે આ pમું પદ છે ને qમું પદ છે. તો આપણી પાસે સૂત્ર છે n માં પદનું. શું છે સૂત્ર? તો કે tn બરાબર a + n - 1 * d. આ આપણી પાસે સૂત્ર છે. હવે આ pમું પદ છે તો અહીંયા n બરાબર શું મૂકીશું? p મૂકીશ, રાઈટ? તો tp બરાબર શું થશે? tp બરાબર a + p - 1 * d, રાઈટ? હવે p નું પદ કયું છે? તો q. તો આની જગ્યાએ શું મુકાય? તો આની જગ્યાએ મુકાય q. તો q મૂકી દીધું a + p - 1 * d. ક્લિયર? ચલો આ સમીકરણ નંબર 1 આપી દીધું. ઓકે, પહેલો જે આપણે એક્ઝામ્પલ કર્યો ને એના જેવો જ છે, કોઈ જ નવું નથી આની અંદર, બહુ ઈઝી છે, આવડે એવું જ છે. ચલો તો હવે આની અંદર બીજું આપણે લઈએ
કે tn પદમાં tn નું પદ પાછું આપણને ખબર છે કે a plus n minus 1 into d થાય. હવે કીધું છે આપણને q નું પદ કીધું છે એટલે કે અહીંયા n બરાબર મારે q મૂકવાનું. ઓકે, તો મેં tq મૂકી દીધું, બરાબર છે. તો અહીંયા આગળ શું થશે તો કે a plus q minus 1 into d, રાઈટ. હવે q નું પદ શું છે p, તો p બરાબર a plus q minus 1 into d. આ સમીકરણ નંબર 2 થઈ ગયું, રાઈટ. હવે સમીકરણ નંબર 2 માઈનસ સમીકરણ નંબર 1 કરી નાખો, બંનેનો લોપ કરી નાખો. લોપ કરશો એટલે a ઉડી જશે. જો a minus a જતું રહેશે, એટલે કઈ છે આ a ને આ a ઉડી જશે. લોપ કઈ રીતે કરવાનો તો અહીંયા આગળ લખું છું, તમને ખબર પડે, રાઈટ. અહીંયા q બરાબર શું છે તો q બરાબર a plus p minus 1 into d છે, અને p બરાબર શું છે તો કે a plus q minus 1 into d છે, રાઈટ. આ બે સમીકરણ છે. હવે આ બે સમીકરણો મારે લોપ કરવો છે, તો લોપ કરવો બધા લોપ કરતા તો આવડે જ છે ભાઈ. નંબર 10 માં કરેલું છે માઈનસ માઈનસ માઈનસ. ચલો, તો q minus p બરાબર q minus p બરાબર a minus a 0. આ બંનેમાંથી d કોમન નીકળે તો p minus 1 minus q plus 1 into d, રાઈટ. આ બંનેમાં d સામાન્ય કાઢ્યું તો p minus 1 minus q plus 1 થઈ જાય, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો આવું થઈ જશે. અહીંયા minus 1 plus 1 કેન્સલ, તો કે ભાઈ q minus p બરાબર p minus q into d. અહીંયા q minus p છે, અહીંયા p minus q છે, તો અહીંયા માઈનસ કોમન કાઢું તો અહીંયા પણ p minus q થાય બરાબર p minus q into d, એટલે કે d બરાબર -1 જવાબ આવે. તફાવત મળી ગયો મને, જો d બરાબર -1, રાઈટ. તો d બરાબર -1 આપણે અહીંયા મૂકી દઈએ ગમે તે એકમાં, સમીકરણ 2 માં કે સમીકરણ 1 માં, તો ચાલે કે ના ચાલે? બિલકુલ ચાલે. ચલો સમીકરણ 2 માં આપણે d બરાબર -1 મૂકી દઈએ. હવે સમીકરણ 1 માં આપણે d બરાબર -1 મૂકશું એટલે શું થશે તો કે માટે p બરાબર a plus q minus 1 into -1. d બરાબર -1 મૂક્યું મેં. ઓકે, માટે p બરાબર a plus q જોડે -1 ગુણાશે એટલે -q થશે અને +1 થશે. બધું આ બદલાઈ જઈએ તો p plus q minus 1 બરાબર a. એટલે પ્રથમ પદ મને મળી ગયું. પ્રથમ પદ મળી ગયું p plus q minus a, તફાવત મળ્યો મને -1. શોધવાનું શું છે તો શોધવાનું છે r નું પદ. એટલે tr બરાબર શું લખાશે તો કે tr બરાબર a plus r minus 1 into d, રાઈટ. ચલો, તો હવે એ તો આપણને મળી ગયું પ્રથમ પદ, તો મૂકી દો. પ્રથમ પદ શું થશે તો કે p plus q minus 1 પ્રથમ પદ છે plus r minus 1 into d minus 1 છે, રાઈટ. ચલો, હવે આપણે કરીએ સાદુરૂપ આપીએ તો શું થશે તો એ સાદુરૂપ આપું તો p plus q minus 1 તો છે જ, -1 r જોડે ગુણાય તો -r થાય, -1 plus 1 થાય, +1 -1 કેન્સલ. જવાબ આવ્યો આપણો p plus q minus r. એટલે કે જે r નું પદ જે છે એ r નું પદ p plus q minus r છે, રાઈટ. આપણે જે આગળનો એક્ઝામ્પલ જે કર્યો ને એના જેવો જ એક્ઝામ્પલ છે, કોઈ નવું નથી આમાં. છઠ્ઠું પદ આપેલું તો 11મું પદ આપેલું હતું, બેનો લોપ કર્યો. અહીંયા p નું પદ આપેલું હતું, q નું પદ આપેલું હતું, બેનો લોપ કર્યો. સિમ્પલ, ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો તો હવે આગળ બીજો એક્ઝામ્પલ લઈએ. આઈ થિંક કે મજા આવતી હશે ભાઈ સમાંતર શ્રેણીમાં, ટોપ છે, કઈ જ આમાં ડિફિકલ્ટી ના આવવી જોઈએ કોઈને બી. ચલો બીજો આપણે એક્ઝામ્પલ લઈએ. તો બીજો એક્ઝામ્પલ એવો છે ભાઈઓ કે એક સમાંતર શ્રેણી છે, એમાં પહેલું પદ 5 છે, બરોબર છે. છેલ્લું પદ 45 છે, છેલ્લું પદ 45 છે, અને સરવાળો 400 છે, 400 છે, બરોબર. તો સરવાળો 400 છે, તો n શોધો અને d શોધો. n શોધો અને d શોધો, એટલે કે પદોની સંખ્યા શોધો અને તફાવત શોધો. તો હવે અહીંયા જો પ્રથમ પદ આપેલું છે, છેલ્લું પદ આપેલું છે અને સરવાળો પણ આપ્યો છે, તો આપણી પાસે સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર જેમાં પ્રથમ પદ અને છેલ્લું પદ હોય એવું છે જ આપણી પાસે. કયું છે તો કે ભાઈ Sn બરાબર n/2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ. આ આપણે શીખ્યા જ, બરોબર. તો અહીંયા Sn એટલે કે એ તો આપેલું છે 400, તો 400 બરાબર n મારે શોધવાનું છે, તો n/2 પ્રથમ પદ છે 5, છેલ્લું પદ છે 45. તો 400 ગુણ્યા 5, સોરી 400 ગુણ્યા 2, 800 બરાબર n કૌંસમાં 50. 45 + 5 50, 5 5 કેન્સલ, બરોબર. 16 5 80, તો n બરાબર 16 થઈ ગયું. n બરાબર 16 થઈ ગયું, એટલે કે ટોટલ પદોની સંખ્યા 16 છે.
આ સમાંતર શ્રેણીમાં ટોટલ પદોની સંખ્યા 16 છે. હવે આ ટોટલ પદોની સંખ્યા 16 છે. હવે મારે શોધવું છે ડી, તફાવત શોધવો છે. તો ટોટલ પદોની સંખ્યા 16 હોય તો 16મું પદ કયું હોય? 45 જોવાનું ને, કેમ કે ટોટલ પદોની સંખ્યા 16 છે અને 45 એ છેલ્લું પદ છે. મતલબ કે 45 કયા નંબરનું પદ થયું? તો 45 16મા નંબરનું પદ થયું કહેવાય, રાઈટ? તો હવે અહીંયા આગળ n માં પદ સૂત્ર લગાવીએ. n માં પદ સૂત્ર tn બરાબર a n - 1 * d. બરોબર? આ લગાવીએ આની અંદર તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ t n ની જગ્યાએ શું મૂકવાનું? 16. તો t16 બરાબર a + 15d. બરોબર છે? ક્લિયર થઈ ગયું? હવે 16મું પદ કયું હશે? તો 45. એ તો આપણને આપેલું જ છે. તો કે ભાઈ 45 બરાબર a, એટલે કે પ્રથમ પદ એ પણ આપેલું છે 5 + 15d. બરોબર છે? ક્લિયર થઈ ગયું? ઓકે, બરોબર છે? હા, ડન. ક્લિયર? હવે 45 - 5, 45 - 5 બરાબર 15d. બરોબર? તો કે 40 બરાબર 15d. તો કે d બરાબર 40/15. ક્લિયર? બરોબર છે? હવે અહીંયા આગળ ક્યાંક આપણે ભૂલ નથી કરી ને ભાઈ? જોઈ લઈએ આપણે આની અંદર. ના, બરોબર છે. બરોબર છે, આપણો જવાબ આવી ગયો છે. 5 ભાગ ચાલે તો 5 ભાગ ચાલે તો બરોબર છે. જવાબ સાચો છે આપણો 40/15. આ તફાવત છે. તફાવત અપૂર્ણાંક પણ હોઈ શકે, રાઈટ? તો અહીંયા આગળ n બરાબર 16 અને d બરાબર 40/15. હજુ આપણે 5 ભાગ ચલાવીશું તો d બરાબર 8 × 5 = 40 ને 3 × 5 = 15. 8/3 તમારો જવાબ છે, રાઈટ? d નું મૂલ્ય પણ મળી ગયું તમને અહીંયા આગળ અને પ્રથમ n પદોનો સરવાળો પણ તમને અહીંયા મળી ગયો. ક્લિયર થાય છે? બરોબર છે? તો આઈ થિંક હવે તમને આમાંથી એક્ઝામ્પલ પરથી હવે મજા આવી જશે કરવાની. ક્લિયર? ઓકે, ડન. ચલો હજુ આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો આપણે એક્ઝામ્પલ હવે લઈએ એની અંદર. ચલો, તો એક્ઝામ્પલ એવો છે કે m નું પદ જે છે એ 1/n છે. m નું પદ જે છે, m નું પદ એ 1/n છે તથા n નું પદ જે છે એ 1/m છે. બરોબર છે? તો SMN શોધવાનું છે મારે. SMN એટલે કે પ્રથમ mn પદોનો સરવાળો શોધવાનો છે, રાઈટ? આ સમાંતર શ્રેણી છે. તો પાછું આ m નું પદ આપેલું છે ને n નું પદ આપેલું છે. તો આપણે શું કરશું? તો લોપની મદદથી કરશું. આપણે પ્રથમ પદ શોધશું, તફાવત શોધશું અને આની અંદર મૂકી દઈશું. સિમ્પલ. ક્લિયર? ઓકે. તો હવે આપણી પાસે n માં પદનું સૂત્ર છે. તો n નું પદ શું થશે? તો કે ભાઈ tn બરાબર a + n - 1 * d. m નું પદ છે એટલે અહીંયા n બરાબર m મૂકી દઉં. તો કે tm બરાબર a + m - 1 * d. m નું પદ કયું છે? તો કે 1/n, એટલે કે આની જગ્યાએ 1/n મુકાય. તો કે 1/n બરાબર a + m - 1 * d. આ મને મળી ગયું ઇક્વેશન નંબર 1, રાઈટ? તો એ જ રીતે હવે n નું પદ શોધીએ આપણે. તો કે n નું પદ શું થશે? તો કે n બરાબર a + n - 1 * d. હવે n નું પદ શું છે? તો કે 1/m. અહીંયા શું લખાશે? 1/m બરાબર a + n - 1 * d. આ મળી ગયું મને સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નો શું કરવાનું છે? લોપ કરવાનો છે. તો લોપ કરશું અહીંયા આગળ તો શું થશે? તો કે 1/n બરાબર a + m - 1 * d અને 1/m બરાબર a + n - 1 * d. માઈનસ માઈનસ માઈનસ. ચલો લોપ કરો. તો અહીંયા આગળ 1/n - 1/m બરાબર a કટ. આમાંથી d કોમન નીકળે એટલે કે m - 1 - n + 1 * d. બરોબર છે? અહીંયા ઉપર લસા લઈ લઉં. તો લસા લઈએ તો m - n/mn થાય. બરોબર છે? અહીંયા આગળ m સોરી -n છે, +1 - 1 કેન્સલ. તો કે m - n * d થાય. m - n કેન્સલ એટલે કે d બરાબર 1/mn થયું. d બરાબર 1/mn થયું. હવે d ની વેલ્યુ ગમે તે એકમાં મૂકી દઈએ. ચલો d ની વેલ્યુ સમીકરણ નંબર 1 માં મૂકી દઉં છું. સિમ્પલ જ છે, લોપ જ કરું છું. જે આપણે આગળના બે એક્ઝામ્પલમાં કર્યું એના જેવું જ છે. કઈ નવું નથી આમાં. બરોબર? ચલો તો હવે આની અંદર હું d બરાબર 1/mn મૂકી દઉં. તો શું થશે અહીંયા આગળ? તો કે માટે 1/n બરાબર a + m - 1 * d એટલે કે 1/mn. 1/mn. ચલો હવે તો કે 1/n બરાબર a m * 1/mn એટલે કે 1/n
ને -1/mn કૌંસ ખોલ્યો મેં, તો 1/n કેન્સલ, 1/mn આ બચ જાય, એટલે કે a બરાબર પણ શું આવ્યું? તો કે 1/mn આવ્યું. મને પ્રથમ પદ પણ મળી ગયું, બરોબર છે, અને તફાવત પણ મળી ગયો. હવે મારે પ્રથમ mn પદનો સરવાળો શોધવો છે, પ્રથમ mn પદનો સરવાળો, રાઈટ? તો પ્રથમ mn પદનો સરવાળો શોધવો હોય તો શું લખાય? smn બરાબર mn/2 પ્લસ કૌંસમાં 2a પ્લસ n - 1 * d, એટલે કે mn માઈનસ પરથી લખું છું. પહેલા આ સૂત્ર લખી દઈએ. sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 * d, આ સૂત્ર છે. હવે મારે પ્રથમ mn પદનો સરવાળો શોધવો છે, એટલે કે n ની જગ્યાએ શું મૂકવાનું? mn. પ્રથમ પદ શું છે? તો કે 1/mn. તફાવત શું છે? તો કે 1/mn. બધું મૂકી દો. ચલો, તો હવે શું કરશું આની અંદર? તો કે smn બરાબર mn/2 કૌંસમાં 2 into ma, એ શું આવે? તો 1/mn. તો અહીંયા મેં 1/mn મૂકી દીધું, પ્લસ mn - 1 કૌંસમાં d, 1/mn આવે તો પાછું કૌંસ પૂરું, રાઈટ? જો n ની જગ્યાએ આપણે mn મૂક્યું, e ની જગ્યાએ 1/mn મૂક્યું, d ની જગ્યાએ 1/mn મૂક્યું, તો કે smn બરાબર શું થશે? તો કે ભાઈઓ mn/2 2/mn અહીંયા ગુણી દઈએ તો પ્લસ mn ગુણ્યા 1/mn 1 અને માઈનસ 1/mn. ક્લિયર? તો અહીંયા 2/mn માઈનસ 1/mn શું થશે? તો કે mn/2 કૌંસમાં 1/mn પ્લસ 1. હવે mn લસા લઈ લઈએ. ઓકે, તો mn/2 તો 1 પ્લસ mn/mn, mn કટ, તો કે mn પ્લસ 1/2 આ તમારો જવાબ. mn પ્લસ 1/2 આ તમારો જવાબ આવી ગયો. પ્રથમ mn પદનો સરવાળો જોઈ લો એકવાર, બરોબર છે? તો આઈ થિંક હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ સમાંતર શ્રેણી હોય તો પ્રથમ n પદોના સરવાળાનો સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો, n માં પદ શોધવાનો સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો, એ બધું તમને ખબર પડી ગઈ, બરોબર છે? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણીના ગુણધર્મો થોડા જોઈશું, સમાંતર મધ્યક એટલે કે am કોને કહેવાય, એરિથમેટિક મીન કોને કહેવાય જોઈશું, અને એના પણ આપણે દાખલા કરીશું, બરોબર છે? તો આ હતી સમાંતર શ્રેણી. બહુ સરસ મજાની સમાંતર શ્રેણી છે, હજુ બાકી છે, અને પછી આપણે NCERT ના પણ દાખલા કરશું આની અંદર. ઠીક છે? તો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બાય.